ચાલો આજની ચર્ચાની શરૂઆત કરીએ વિક્રમ સંવતની 11મી સદીના હિન્દુસ્તાનથી. એવો સમય જ્યારે રાજાઓના દિલમાં વિજયની આગ સળગતી હતી. રાજ્યો બનતા, તૂટતા, પણ આ બધી રાજકીય ઉથલપાથલની વચ્ચે સામાન્ય લોકોનું જીવન, સાદું અને સાંસ્કૃતિક રીતે ખૂબ સમૃદ્ધ હતું. હજી મોહમ્મદ ગઝનવીના આક્રમણનો ઓછાયો દેશ પર પડ્યો નહોતો. બરાબર. અને આ જ સમયના કેન્દ્રમાં છે બે મહાન શક્તિઓ વચ્ચેનો સંઘર્ષ. દક્ષિણના ચાલુક્ય વંશના રાજા તૈલપ અને એમની સામે માલવાના શક્તિશાળી શાસક મુંજરાજ. અને આપણી આજની ચર્ચાનો હેતુ આ સંઘર્ષની એક નિર્ણાયક ક્ષણને સમજવાનો છે. આપણને જે સ્ત્રોત મળ્યો છે, તૈલપની પ્રતિષ્ઠા અને મુંજનું પતન, એ આપણને યુદ્ધના મેદાનમાં નથી લઈ જતો. ના, બિલકુલ નહીં. એ આપણને લઈ જાય છે રાજમહેલની અંદર, જ્યાં ડર, વ્યૂહરચના અને ગૌરવ વચ્ચે એક અલગ જ યુદ્ધ ચાલી રહ્યું હતું. આપણે એ તણાવને સમજવાની કોશિશ કરીશું. બરાબર. ચાલો આમાં ઊંડા ઉતરીએ. કલ્પના કરો કે એક રાજધાનીમાં યુદ્ધના પરિણામ વિશે ભયંકર અફવાઓ ફેલાઈ રહી છે અને એ જ સમયે રાજમહેલના એક શાંત શિવાલયમાં રાજવી સ્ત્રીઓ એક ગુપ્ત યોજના બનાવી રહી છે. એટલે આ વાર્તા માત્ર રાજાઓની નથી. ના, આ તેમના પરિવારના ધૈર્ય, એમની દૃષ્ટિ અને એમના જટિલ સંબંધોની પણ છે. તો આ સંઘર્ષના મૂળને સમજવું બહુ જ જરૂરી છે. દક્ષિણમાં રાજા તૈલપ, એમની મહત્વાકાંક્ષા તો ગજબની હતી. હા, એમને પરમેશ્વર, ભુજબલ ચક્રવર્તી, રણગંભીર જેવા બિરુદો મળેલા હતા. એમનું સપનું ચક્રવર્તી સમ્રાટ બનવાનું હતું. પણ અહીંયા એક રસપ્રદ વાત એ છે કે તૈલપની પ્રતિષ્ઠા પર એક મોટો ડાઘ હતો. બહુ મોટો. અને એ ડાઘનું નામ હતું મુંજરાજ. માલવાના રાજા મુંજે તેમને વારંવાર હરાવ્યા હતા. એટલું જ નહીં, એમને પકડીને અવંતી લઈ ગયા હતા અને એક સામાન્ય સામંતની જેમ તેમની સાથે વ્યવહાર કર્યો હતો. આ તો ભયંકર અપમાન કહેવાય. આ માત્ર રાજકીય હાર નહોતી, આ તો એકદમ અંગત અપમાન હતું. બિલકુલ. અને એટલે જ સંવત 1052નું આ યુદ્ધ તૈલપ માટે માત્ર સામ્રાજ્ય વિસ્તારવા માટે નહોતું. આ યુદ્ધ પોતાના ખોવાયેલા ગૌરવને પાછું મેળવવા માટે હતું. અને બીજી તરફ મુંજરાજ પણ કોઈ કાચા પોચા શાસક નહોતા, ખરું ને? જરાય નહીં. તેઓ વિદ્વાનો અને કવિઓના આશ્રયદાતા હતા, પણ સાથે જ એટલા કઠોર અને દૃઢ હતા કે તેમનું નામ સાંભળીને લોકોના હૃદયમાં ધ્રુજારી છૂટતી. તો હવે સીધા દ્રશ્ય પર આવીએ. યુદ્ધ ચાલી રહ્યું છે અને તૈલંગણની રાજધાની, કદાચ માન્યખેટ, ત્યાં ચિંતાનો માહોલ છે. હા, ચારે બાજુ અફવાઓ. કોઈ કહે છે મુંજ જીતીને રાજધાની સુધી પહોંચી ગયો છે, તો કોઈ કહે છે તૈલપ યુદ્ધમાં માર્યા ગયા છે. સત્ય શું છે એ કોઈને ખબર નથી. અને આ અનિશ્ચિતતાની વચ્ચે રાજમહેલના શિવાલયમાં આપણને 3 મુખ્ય સ્ત્રી પાત્રો મળે છે. બરાબર. તૈલપની વિધવા બહેન મૃણાલવતી. એમણે વલકલ પહેરેલા છે, પણ એમનું વ્યક્તિત્વ અત્યંત પ્રભાવશાળી અને મક્કમ છે. અને એમની સાથે છે રાણી જકલ્લા દેવી અને રાજાની પિતરાઈ બહેન લક્ષ્મી દેવી. હા, અને એ બંનેના ચહેરા પર ચિંતા સ્પષ્ટ દેખાય છે, ડર દેખાય છે. અને અહીંયાથી જ આખી વાત રસપ્રદ બને છે. મૃણાલવતી મંદિરમાં એક કાળા પથ્થરના પોઠિયા પાસે જાય છે અને એક રહસ્ય ખોને છે. હા, એ કહે છે કે જો માન્યખેતમાંથી ભાગી છૂટવું પડે તો આ પોઠિયા નીચે એક ગુપ્ત સુરંગ છે. 1 મિનિટ, ગુપ્ત સુરંગ? હા, ગુપ્ત સુરંગ. અને આને જો મોટા ચિત્ર સાથે જોડીએ તો સમજાય કે મુંજનો ભય કેટલો ઊંડો હતો. અચ્છા. મતલબ કે રાજવી પરિવારે હારની સ્થિતિ માટે પૂરી તૈયારી કરી રાખી હતી. આ સુરંગ કોઈ અચાનક નથી બની, આ પૂર્વ આયોજિત હતી. અને ક્યાં જતી હતી? આ સુરંગ સીધી શહેરની બહાર જંગલમાં આવેલા ભુવનેશ્વર મંદિર પાસે નીકળતી હતી, જ્યાંથી સુરક્ષિત રીતે નીકળી શકાય. આ એમની અંતિમ આપાતકાલીન યોજના હતી. તેમની વાતચીત ચાલી જ રહી છે ત્યાં એક યુવતી આવે છે, વિલાસવતી, જે અત્યાર સુધી ધ્યાન કરવાનો ડોળ કરી રહી હતી. હા, અને એ આવીને સમાચાર આપે છે કે તેના પિતા મહાસામંત ભિલ્લમ આવ્યા છે. આ સાંભળતા જ વાતાવરણમાં એકદમ તણાવ વધી જાય છે. પછી મહાસામંત ભિલ્લમ પ્રવેશ કરે છે. એક યોદ્ધા, શરીર પર ઘાના પાટા બાંધેલા છે, પણ ચહેરા પર ગર્વ છે. અને એ આવીને ઘોષણા કરે છે, આ હવલ્લ મહારાજ જીત્યા છે. બસ આટલું જ.
આ સાંભળીને તો રાણી જક્કલા દેવી અને લક્ષ્મી દેવીના ચહેરા પર ખુશી છવાઈ જાય છે, રાહતનો શ્વાસ લે છે. પણ મૃણાલવતી, એમની પ્રતિક્રિયા તદ્દન અલગ છે. હા, એ જ તો. એમના હોઠ ભયંકર રીતે દબાયેલા રહે છે. એ ખુશી વ્યક્ત કરવાને બદલે તરત જ પ્રશ્નો પૂછે છે. એના લશ્કરનું શું થયું? અને પછી સૌથી મહત્વનો સવાલ, મૂંજનું શું? અહીંયા જ વાત સમજવા જેવી છે. જ્યારે બિલ્લમ ગર્વથી કહે છે કે મૂંજને મેં પોતે પકડ્યો છે, ત્યારે પણ મૃણાલવતીના હાવભાવ બદલાતા નથી. અચ્છા, તો પછી એ વિજયની ઉજવણી કેમ નથી કરી રહ્યા? કારણ કે તે સમજે છે કે મૂંજ જેવા શક્તિશાળી અને હવે અપમાનિત રાજાને જીવતો પકડવો એ યુદ્ધ જીતવા કરતાં પણ વધારે જટિલ સમસ્યા ઊભી કરી શકે છે. એટલે એ ભવિષ્યના જોખમને જોઈ રહ્યા છે. બરાબર, એ ભવિષ્ય જોઈ રહ્યા છે જે બીજા કોઈને દેખાતું નથી. વાતચીતના અંતમાં મૃણાલવતી અને ભિલ્લમ વચ્ચે એક નાનો પણ ઘણો સૂચક સંવાદ થાય છે. ભિલ્લમ ત્યાં રોકાવા માંગે છે. હા, પણ મૃણાલવતી તેમને તિરસ્કાર સાથે કહે છે, ભિલ્લમરાજ, તમે તો હજુ પણ પહેલા જેવા જ છો, તમારું હૃદય બદલાયું નથી. આ વાક્યનો શું અર્થ હોઈ શકે? કોઈ જૂની વાત? ચોક્કસ. આ સંવાદ રાજકીય ઘટનાક્રમમાં એક અંગત પાસું ઉમેરે છે. તે સૂચવે છે કે તેમની વચ્ચે કોઈ ભૂતકાળ છે, કોઈ જૂનો સંબંધ અથવા કોઈ અપેક્ષાભંગ. અને એટલું જ નહીં, મૃણાલવતી વિલાસવતીના ઉછેર બાબતે પણ ભિલ્લમ અને લક્ષ્મીદેવીને ટોણો મારે છે. તમે બંને આ છોકરીના સંસ્કાર બગાડ્યા છે. હા, અને આ બતાવે છે કે તે માત્ર એક રાજનેતા નથી, પણ પરિવારના મૂલ્યો અને સંસ્કારની ચિંતા કરનાર એક મજબૂત સ્ત્રી પણ છે. તે પોતાની સત્તા દરેક સ્તરે સ્થાપિત કરી રહી છે. તો આ બધાનો અર્થ શું છે? રેસ્તોર્થ આપણને એક એવી ક્ષણ પર લાવીને છોડી દે છે જ્યાં યુદ્ધ તો જીતી લેવાયો છે, પણ ખરી કસોટી હવે શરૂ થવાની છે. રાજા તૈલપે પોતાનું અપમાન દૂર કર્યું છે. હા, પણ તેમના હાથમાં હવે એ જ શત્રુ છે જેણે તેમને વારંવાર હરાવ્યા હતા. અને મૃણાલવતીની શાંત અને ગંભીર પ્રતિક્રિયા એ આવનારા તોફાનનો સંકેત છે. ચોક્કસ. એક રાજાને હરાવવો એ એક વાત છે, પણ તેના ભાગ્યનો નિર્ણય કરવો એ તદ્દન બીજી વાત છે. તૈલપની પ્રતિષ્ઠા તો પાછી મળી ગઈ, પણ મૂંજના પતન પછી શું થશે એ હવે સૌથી મોટો પડકાર છે. આ ચર્ચા એક વિચાર સાથે પૂરી કરીએ. જ્યારે કોઈ શાસક પોતાના સૌથી મોટા શત્રુને પકડી લે, જેણે ભૂતકાળમાં તેનું અપમાન કર્યું હોય, ત્યારે તેની સામે કયા વિકલ્પો હોય છે? શું કરવું જોઈએ? એ જ મોટો પ્રશ્ન છે. શું સૌથી મોટી જીત યુદ્ધના મેદાનમાં મળે છે, કે પછી યુદ્ધ પછી કેદી સાથે કરવામાં આવતા વ્યવહારમાં તેની સાચી પરખ થાય છે? સત્તા, બદલો અને રાજધર્મ, આ ત્રણેય વચ્ચેનો સંઘર્ષ કેવો હશે તે વિચારવા જેવું છે.